કામરેજ તાલુકામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટનું ગોડાઉન ઝડપાયું છે। નવાગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં નકલી શેમ્પૂનો જથ્થો સંગ્રહિત કરાયા હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી જાણીતી કંપનીના નામે હલકી ગુણવત્તાવાળા શેમ્પૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આરોપીઓ દ્વારા આ શેમ્પૂ જાણીતી કંપનીના ભળતા સ્ટીકર લગાડીને તેને ઓનલાઈન જેવી ઈ-કોમર્સ વેબસાઇટ પર વેચવામાં આવતા હતા। જો કે આ અંગેની બાતમી મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા અને 49 લાખના મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો। હાલ કામરેજ પોલીસે આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે। એક અરજદાર દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે PNG કંપનીના ઓથોરાઇઝ પર્સન છે, જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 3માં એક ગોડાઉન છે, જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ। જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના 1 લીટર ના શેમ્પૂની બોટલો જે 4115 નંગ મળી આવેલ, ખાલી બોટલો 30 નંગ તથા પેન્ટીન શેમ્પૂની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ। આમ કુલ્લે મળીને ટોટલ 49 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ। કામરેજ તાલુકામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટનું ગોડાઉન ઝડપાયું છે। નવાગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં નકલી શેમ્પૂનો જથ્થો સંગ્રહિત કરાયા હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી જાણીતી કંપનીના નામે હલકી ગુણવત્તાવાળા શેમ્પૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આરોપીઓ દ્વારા આ શેમ્પૂ જાણીતી કંપનીના ભળતા સ્ટીકર લગાડીને તેને ઓનલાઈન જેવી ઈ-કોમર્સ વેબસાઇટ પર વેચવામાં આવતા હતા। જો કે આ અંગેની બાતમી મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા અને 49 લાખના મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો। હાલ કામરેજ પોલીસે આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે। એક અરજદાર દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે PNG કંપનીના ઓથોરાઇઝ પર્સન છે, જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 3માં એક ગોડાઉન છે, જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ। જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના 1 લીટર ના શેમ્પૂની બોટલો જે 4115 નંગ મળી આવેલ, ખાલી બોટલો 30 નંગ તથા પેન્ટીન શેમ્પૂની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ। આમ કુલ્લે મળીને ટોટલ 49 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ।